भावनगर जिले के ताजा तहसील के सोसिया गांव में सरकारी जमीन पर कथित अवैध अतिक्रमण का आरोप लगाते हुए एक स्थानीय आवेदक ने प्रशासन पर गंभीर आरोप लगाए हैं। शिकायत के अनुसार भलाभाई सब्जी भाई वेगड़ और बिपिन भाई मनुभाई वाजा पर सरकारी जमीन पर मकान बनाकर अतिक्रमण करने का आरोप लगाया गया है। आवेदक सुखदेव सिंह गोहिल का कहना है कि पिछले 2 वर्षों से सभी साक्ष्यों के साथ जिला कलेक्टर, डिप्टी कलेक्टर, मामलतदार, जिला विकास अधिकारी, तालुका विकास अधिकारी, विकास आयुक्त तथा मुख्यमंत्री तक कई बार लिखित, टेलीफोन और व्यक्तिगत रूप से शिकायत की गई है। इसके बावजूद अब तक कोई प्रभावी कार्रवाई नहीं की गई है। आवेदक ने यह भी आरोप लगाया है कि तालुका विकास अधिकारी द्वारा सोसिया गांव के तलाटी मंत्री को कई बार पत्र भेजे जाने के बावजूद आवश्यक रिपोर्ट प्रस्तुत नहीं की गई। शिकायत में यह भी दावा किया गया है कि संबंधित भूमि सरकारी होने का उल्लेख गूगल मैप सहित अन्य दस्तावेजों में भी है, फिर भी कथित अतिक्रमणकारियों से स्वामित्व संबंधी दस्तावेज नहीं मांगे गए। आवेदक ने चेतावनी दी है कि यदि इस मामले में उचित कार्रवाई नहीं की गई तो 11 सितंबर 2026 से तालुका विकास अधिकारी कार्यालय ताजा के बाहर भूख हड़ताल शुरू की जाएगी। इस संबंध में तालुका विकास अधिकारी और सोसिया गांव के तलाटी मंत्री को लिखित सूचना भी दिए जाने की बात कही गई है। हेलो मंत्री साहब, सुखदेव सिंह बोलो। बोलो बोलो। હું કર્યું ઓલામાં પછી કાંઈ આગળ કર્યું કાંઈ કે એમને જ એક જ રટન માપણી બાપી માપણી બાકી એક જ તે? ના એ તો સરપંચના જઈ જો તમારે નહીં નહીં તો તમે શું કર્યું? તમને રિપોર્ટ કરવાનો કીધો તો તમારે સરપંચી ન આપતા હોય તો તમારે તો રિપોર્ટ કરવો જોઈએ ને। હું એમ કહું છું એમ કે સરપંચ નથી ભાઈ એ નોટિસ, સરપંચ જો એ રાજકીય માણસ હોય કોઈ પણ રાજકીય માણસ હોય ને એ નો આપે, તમને કહી દઉં એને હોય કોઈ પણ એને નહીં, તમારે હોદ્દાને રૂવે તમે શું કર્યું મને કયો? તમે હોદ્દાના તમે મંત્રી સાહેબ, હું છેલ્લા 1 વર્ષ 1.5 વર્ષથી તમને કાગળ લખતો આવું છું, તમને તમે દબાણ ત્યાં થાય થાતું એ અટકાવતા નથી। હાલો એ વસ્તુ નથી, પણ આ બે વખત હું કેટલી વખત લખીને તમને આપ્યું, છેલ્લા 1-2 વર્ષથી તમે માપણીનું બાનું કાઢો છો। એટલે તમારે કામ કરવાનું છે કે નથી કરવાનું એ મને કહી દો। એ તો કોઈ દિવસ નહીં, સરપંચ તો કોઈ દિવસ નોટિસ નો આપે તો કોઈ કાર્યવાહી થાય જ નહીં, કોઈ લોકો સરકારી નું કામગીરી થાય જ નહીં। ના ના એ તો હું લખીને આપી દઈશ। હા તો તમે કેદી પણ તમને 7 દિવસ ને ઉપર કેટલા દી થયા તમને કેદી? 21 તારીખ ને મેં ટપાલ લખી છે, મેં સાહેબ ને નથી, ટીડીઓ સાહેબ ને કીધું છે 10 તારીખે તમારી છે ને 11 તારીખ હું પછી મારી રીતે નિર્ણય લઈશ અને તમને લેખિત એની જાણ કરી છે। તમે રાજકીય વાત અને માપણી વાત, માપણી એટલી તમે તો એટલા તમે મંત્રી છો, તમને ખબર હોવી જોઈએ કે સરકારી જમીન જ છે, એમાં માપણીનો પ્રશ્ન જ ક્યાં આવ્યો છે? એ ગૌચર છે કે મેરીટાઈમ બોર્ડની છે ગૌચર જ તે। હું કહું છું કે ભાઈ હું ખોટો પડું તમે તાર મારી સામે કાયદેસરની કાર્યવાહી કરો, તો તમે કેમ કામ તમને એવું કેમ લાગે છે કે એ ગામની જમીન છે? એમ અમે ગામમાં છીએ કે તમે ગામમાં રહ્યો છો વર્ષોથી? અમને તો ખબર જ છે ને કે એ જમીન કાયદેસર સરકારી જમીન છે। ગામનો આંધળો માણસ હોય ને એને દેખાય કે સરકારી જમીન છે એમ, તો પછી અને અમારા ઘર પાસે ત્યાં કેટલાય દીથા ગટર, કાલે 8,000 રૂપિયાનો ખર્ચો કરીને ગટર સાફ કરેલી। તમને ન ખબર પડે કે ગટર સાફ કરાવવી જોઈએ આપણે કે ગામમાં બધું? હા તો ખબર પડે તો કરાવવી જોઈએ ને, પણ એમ મારું તમારે એમ બીજી ઈ ખબર। હવે તમારે કીધું એટલે સરપંચે એવું કીધું કે હું સાહેબ એનું ઓલું પ્રેસિંગ માટેનું મશીનનો કોન્ટેક્ટ કરું। કેદી અમે 8,000 રૂપિયા ઘરના નાખીને કરાવ્યું સાહેબ। હા એટલે અમારે છે ને બધું ફેમિલી પ્રોબ્લેમો બધા ન ઉભા થાય ને એટલે મેં લેખિત ન આપતા હોય સરપંચ સામે બધા। તમને તમારા સરકારના હોદ્દાના રૂપે તમને સરકાર પગાર આપે છે તો ઈ તમારા ગામનો વિકાસ માટે ગામની વસ્તુ માટે તમારે જોવું જોઈએ કે ન જોવું જોઈએ? એમ જોવું જોઈએ કીધું, પણ આવું કીધું સરપંચ, એમ તો કહું છું હું તમને। હા પણ ઈ તો કરાવી મેં, કાલ મારી રીતે સાફ કરાવી મેં, કાલે જ મેં સાફ કરાવી, એ તો થઈ ગઈ। પણ તમે આની માટે તમે એકનું એક કેટલાય સમયથી બાનું કાઢો છો, એટલે તમે જ જવાબદાર છો। તમે એટલા સમયથી કેમ નથી માપણી વાળાને કેમ ટપાલ ન લખી? ભાઈ તમે કેમ 1-2 વર્ષથી મેં પૈસા ભર્યા છે, તમે માપણી નથી કરતા?
માપણી વાળાને ટપાલ લખી. હા પણ લખી તમારે હોદ્દાના રૂવે તમારે ન્યા જઈને કેવું જોઈએ મારે આ દરજ લેખિત આવે છે, મારે હું જવાબ આપવાનો? હું રૂબરૂ જે મેં તમને ગઈ વખતે નહોતી બસ તો વાત કરી કે તમે હું એમની રૂબરૂ તમે જવાનું છું. હાલો કમસે કમ તમે ઈ બે વ્યક્તિ પાસે એવું માંગ્યું કે તમારી આ માલિકીની જમીન છે એનો મને પુરાવો આપો ભાઈ. હમ. તમે એક જ શું કરો તમે માપણીનું કર્યા, હું તમને લેખિતમાં કહું છું કે તમે એની પાસે પુરાવો માંગો, તમે પુરાવો નથી માંગતા. જે તાલુકા વિકાસ અધિકારી તમને ટપાલ લખી તમે એનો કોઈ અમલ નથી કરતા, જિલ્લા વિકાસ અધિકારી તમને ટપાલ લખી એનો તમે અમલ નથી કરતા, મામલતદાર સાહેબ તમને ટપાલ લખે તોય તમે અમલ નથી કરતા, અમે તમને ટપાલ લખીએ તમે એનો અમલ નથી કરતા. એટલે તમને કોઈને કાંઈ પડી નથી. મને તો મારો પગાર મળે છે ને વાત ભલે છે ગામને જે થવું એ થાય. કાંઈ એવી રીતે નો સાહેબ હાલે હો આ ગામડું. આ કાંઈ તમે એવું ન સમજતા કે અમને ખબર નથી પડતી. અમને લોકશાહીના નિયમ પણ કાયદાની બધી ખબર પડે. અમે એકબીજાની સરમું રાખતા હોઈએ છીએ. એટલે એનો મતલબ એવો નથી કે તમારે એને બીવીને પાલવવાના. એ તમારે હગા છે કાંઈ નહીં. તો પછી તમે કેમ ઓળખતોય ના ભાઈ. હા પણ તો તમે કેમ નથી કરતા? તમે કેમ નથી કરતા? તમે મેં કેટલી વખત તમને કીધું? મેં તમને કીધું એમ છે સરપંચ નોટિસ આપે ને અરે સરપંચ ના પણ પાડે તમે સરપંચ ના પાડે તો તમે લખીને આપો કે ભાઈ હું એટલી વાર કહેતા સરપંચ મને ના પાડે છે. તમે કમસે કમ એટલે મને લખીને આપો, મામલતદાર ને આપો, કલેક્ટર માં આપો કે સરપંચ નોટિસ નથી આપતા એમ. વાંધો નહીં, આપી દો. તમારે કાંઈ કરવું નથી અને ખાલી એમ જ તો જવાબ સરપંચ. હા બસ આપી દેજો. હા ભલે. હા.